અમદાવાદ ખાતે ફેન્ટા ફિલ્મ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલિવિઝન એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાન્ડ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેરના હોટેલ એવલોન સિંધુ ભવન રોડ ખાતે ગ્રાન્ડ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, જે બેટલ સિઝન 3 તરીકે રજૂ કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશમાંથી અનેક સ્પર્ધકો આવ્યા હતા। સ્પર્ધામાં 5 વર્ષથી લઈને 50 વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેને જજ કરવા માટે ફેમિના મિસ ઇન્ડિયા માન્યા સિંઘ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ખુશ્બુ જાની દ્વારા એવોર્ડ શોનું સંચાલન કરવામાં આવ્યું હતું। ફેશન શોમાં નાના બાળકોથી લઈને યુવાનોએ પ્રદર્શન કર્યું હતું। નિર્ણાયકો દ્વારા 3 કેટેગરીમાં ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। આ ફેશન શો દ્વારા સ્પર્ધકો માટે ભવિષ્યમાં બોલિવૂડ ટોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળી શકે છે। ફેન્ટાના સંયોજક યશરાજસિંહ બાપુ દ્વારા માતા પિતાને કહેવામાં આવ્યું કે આ ચમકદમકની દુનિયામાં ગેરમાર્ગે દોરાવું નહીં। આ પ્રસંગે ખાસ મીડિયાનો આભાર માન્યો હતો અને મીડિયા દેશની ચોથી જાગીર હોય, દેશહિત માટે વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। નમસ્કાર, હું યશરાજસિંહ ગોયલ, યશરાજ બાપુ। જે ફિલ્મ એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન એસોસિએશન છે, જે કલા સાહિત્ય અને મનોરંજન ક્ષેત્રનું બહેતર એક સંગઠન છે, રાષ્ટ્રવાદી સંગઠન છે, એના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે એટલે કે નેશનલ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવું છું અને કલા સાહિત્ય અને મનોરંજન આ ક્ષેત્રનો પ્રચાર પ્રસાર વિસ્તાર વિકાસ અને સંરક્ષણ થાય એ માટેના પ્રયાસ કરાવી રહ્યા છે અને કરી રહ્યા છે અને અન્ય લોકોને પ્રેરણા આપી રહ્યા છે।